તમે હારી ગયા 2 વાર. એમાં હું ઉતરે નહીં હારી એને તમે કમાતા નથી એટલે હું હપ્તો ભરો. 25,000 રૂપિયા. તો કેમ છો મિત્રો? મજામાં? હું મજામાં એટલે તમે મજામાં જ છો મિત્રો. અત્યારે વાડીમાં આવ્યા છીએ અમે ક્રિકેટ રમવા માટે. હું એકલો નથી, તમને લાગતું છે હું એકલો છું, પણ આપણી ટીમ જો અમે બેઠી ને એ છે આપણી ટીમ. અને આવ્યા છે આજ ઘણા દિવસો પછી ક્રિકેટ રમવા માટે. અને કાંઈ આવડતું છે નહીં, 6-7 મહિના કારણ કે રમ્યા જ નથી. આવી ગયા છે 6-7 મિત્રો આવ્યા છે હજી. અને બીજા કેવલો બેઠો છે, વિસલો બેઠો, બધા બેઠા છે. બધા આજ કે રમવા જવું છે. વિસલો કે હાલો નવા પાટિયા લેતા, 2 નવા પાટિયા લઈને આવ્યા છીએ. અને આ રમે છે, હવે રમી આજ દેખાડ્યું તમને ક્રિકેટ અમે કેવી રીતના રમીને. આ વાડી છે ને મિત્રો સાફ થઈ ગઈ છે, બાકી આ નકરું ઉબડ ખાબડ હતો તો સાફ થઈ ગયું એટલે રમાય એવું થઈ ગયું છે. ચાલો ફટાફટ રમવાનું ચાલુ કરવી મિત્રો. અહીંયા આવી ગયા પણ એક ટીમ પાડતા નથી, કાંઈક બીજું જોવાનું ચાલુ થઈ ગયા. બાઉન્ડ્રી એટલી નાની રાખીને હું આરામથી 10-15 સગ્ગા મારી દઉં. હે ગોગા આમ ઓલા કણે ઈટડા વાય કરતા આપણે ઓલી સ્કૂલ રહી ને ત્યાં બાઉન્ડ્રી રાખો ભાઈ. ભાઈ ટીમ પાડો ને, ટીમ પાડો ને, ટીમ પાડો. હે હું મોબાઈલ ઘૂમડ્યા કરો છો? વિરાટ કોહલી ઉતરી ગયા છે. ઓ હે છગ્ગો, હે છગ્ગો હો બાકી આવા પ્લેયર લઈને છે ને નેશનલમાં રમવા જવાનું તમને ખબર છે. છગ્ગો એવો મારે ને ભાઈ. એ ભાઈ બાઉન્ડ્રી થોડીક વાય કરો ને કહું 10 છગ્ગા મારી દઈશ. ગોગા ટિંકોસ કરો ભાઈ, ટિંકોસ મારી પાસે છે. લ્યા લે તારી પાસે ક્યાં ગોતો પડશે. એક સિક્કો લેજે, એમાં બહુ બધા પૈસા હશે જોઈજે. હાલો 5 નો લે, 1 નો લે. 5 નો લીધો. લે કોણ પાડે છે પેલા? તો કે ઓલો ઈ પથ્થું બથ્થું તે હું નથી પાડતો. હું કેવલો પાડી ભાઈ હારી ગયા ને તમને પકડીને મારે. લાવ છાપો પાડો, લાઈન કાંડે. એ તને કેપ્ટન નો કરો નો લે. ઓલા શીખવા આવી ગયા છે, અહીંયા કે સડાઈ દે ને આપડી. એ ભાઈ અહીંયા ને ભાઈ સિંકોસ કરવાનું છે. આ ટકોન ટીટો તું કેવલો પાડ એમ કેસા બરાબર હવે પાડો ભાઈ. જે મને લેશે એ જીતી જાય, ગોગન લેશે હારી જાય. હાલે ટિંકોસ કરું બરાબર. હાલે લે આહા છાપા આયા ભાઈ, છાપા પાવડો કલ્પો. હાલ એ લ્યો મને કેવલા લઈ લ્યો, તીતો હારી જવાનું લાગે. હાલે આઈ પા ઉપર. હાલો ભાઈ મિત્રો અમારી બેટિંગ આવી છે અને આની ફિલ્ડિંગ આવી છે. બોલ હાલે નાખજે, ચીટિંગ ન કરતો. ચીટિંગ થાય ના, હું ઉતરો છું, કેવલો સામે ઉતરો છે. હાલે ચોમું ગાલ પહેલો છગ્ગો જાય છે. એ હા બોલ છે ભાઈ, ચીટિંગ ન કરતો ભાઈ. બોલ છે 4 રન નહીં ઉતરો. પહેલો બોલ 4 રન. રૂમાલ લાવ્યો તો પહેલો બોલ ને 4 હાથ રૂમાલ મિનિટ લાવ્યો. પહેલો ચોકો મારી દીધો છે. આજ હારવાનું છે બેટા. કેવલો હાથ રૂમાલ છે નથી ભાઈ. તું આલે આને ભાઈ કાઢો આની આલે. બોલ છે 2 બોલ. એ આ લંગુરીઓ બોલ ખવડાવે છે. બોલ પકડીને એક તો પાછા બોલિંગ નાખવા આયા. બોલ કપ્તાન એમાંય તે કપ્તાન ઈ તે કપ્તાન ભાઈ. 2 બોલ 4 રન સ્કોર છે ટીમ નો. ભાઈ બોલ છે લે પછો બાલ નહીં પકડાય, એન્ધી નહીં પકડાય. કેટલા બોલ છે? 4 બોલ. આ બોલ છે 4. હાલે 2 રન છે ના. મિત્રો 1 ઓવર થઈ ગઈ અને 7 રન થઈ ગયા. હમણાં 6-7 મહિનાથી કોઈ રમવા આવ્યું નથી એટલે કાંઈ રમવાનું આવડતું નથી. અને કોલાને કડલું બહુ વારે નડે છે ભાઈ. કડલું કાઢી નાખ ભાઈ, નો પહેરી શકતો હોય તો. બંગડી પહેર લે. બોલર આયા કલ્પેશભાઈ અમે છે ભાઈ. બોલો વાહે લબરી ઉભો ને એ ડબલ ગયો છે. અને અમારો પેલો અમ્પાયર છે. તો અમ્પાયર છે કેમેરા પકડો ફટાફટ. બોલ જોઈ લે તમે. નાખ લે. ઓય શું કરે છે? આવા ફિલ્ડર શું કામ લાયા તમે? એટલે ક્યાં નાખ? આમની ટીમ નું નામ આપવાનું છે લચ્છા ટીમ. હા લે લચ્છા ટીમ.
હા મરદ નીકળ્યો હામો સુપર હિટ 6 હું છગ્ગો માર્યો મિત્રો ભાવેશભાઈ બ્લોગરે આમને કીધું ભાઈ બાઉન્ડ્રી આગી રાખો બેટ કોની હાથમાં જો તમે ઓલો લબડી ગયો બોલ લેતા આવા બોલ લાવવામાં કલાક કરી ભાઈ તમે ભાઈ હમ નાખો જ 2-3 છગ્ગા માર દઉં કાવ છગ્ગા દે ને કાવ પૂછ થઈ જાય એક છગ્ગો વહી ગયો એટલે પતી ગયો એ હા ઓલા નાખી દે देखा आपने लापरवाही का नतीजा है ઓલા બેટ નું તો બધું કાઢ નાખ્યો એમણે ઘા થઈ ગઈ બેટ આખી હાલ આખો રહી હાલ તને વાહમ પહોંચી થોડો એ પહેલો લાઈટ હો ભાઈ ભાઈ બોલ છે લાવ બધું એ કોઈ છે જ નહીં પણ દેખાય છે સ્ટોમાં વચ્ચે છે માં પકડી લે ભાઈ એક બોલ એ નથી પકડ્યો જ્યારથી મેચ ચાલુ થઈ ત્યારથી એક બોલ એ નથી પકડ્યો હવે થોડો લાગે લાડા બોલ આવે જ છે ભાઈ 4 બોલ પતી ગઈ છે 5-4 3 ઓવર થઈ ને આપણે હવે રોહિતભાઈને બેટ આપી દેવી કારણ કે આ તડકાનો બધાનો ડામ આવો જોઈએ હું થાકી ગયો ફૂલ એટલે મેં કીધું રોહિતભાઈ રમી લો તમે રન થયા 19-6 25 રન થયા અને આ કેટલા ચોથી ઓવર ને ચોથી ઓવરમાં પથ્થુ રાણા નાખવા આવ્યા ભાઈ ભાઈ ઈટડા ઉપરથી ગયો એટલે વાઈટ છે બોલ આયુષ્ય ડબલમાં હતો પણ એને અમારા લીધો ને બીજો એક પ્લેયર આવી ગયો ને વાહ ઉપર રાખી દીધો ઓલામાં વાહ 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 ચોગો છે ભાઈ ઓલો ધોડાઈ દો મિત્રો ઓલો ધોડાઈ દો આફ્રિકાનો પ્લેયર બોલાય પણ અત્યાર સુધી 2 વાઈટ નાખી દીધા ને આ વાઈટ જવાનું એ વાઈટ 3 વાઈથી બોલ જાય 3 એટલે ભાઈ નાખતા આવડે છે એ આને કાઢો એટલે અમારો ટાઈમ વેસ્ટ થાય છે એ 2 ઓવર નખાઈ ગઈ 2 ઓવર આ તમે બોલાવો કે પૈસા દે ને ઓવર નાખવાની છે આ વાઈટ નથી ભાગ 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 એ વાહ સામે મારો ને તો આમ જ દીધો ઓવર કઈ થાય ઓવર છેલ્લી ઓવર છે 5મી વાહ શું કર્યું ભાઈ 6 ઓવર રાખીને ત્યારે આવી જાય બસ જો ભાઈ આજ મજા આવી ગઈ મિત્રો રમવાની ઘણા દિવસો પછી રમવા ગોકળિયા નાખતા નથી આવડતું મોગાને આફ્રિકાથી બોલાવ્યા છે અમારો બેટ્સમેન આવી અલે આને એક છગ્ગો આપી દે ને આફ્રિકામાં પાછો ભેગો થઈ જાય ચાલો ભાઈ એ પત્તુ બબરિયા પકડી લેવાના છે ભાઈ આ ચોગો એ ભાઈ ચોગો વયો ગયો ઈ ચોગ્ગો હાલે નથી રે દાલ ચાલો હવે ચોગ્ગો નથી ચોગો જાતા રહી ગયો કેટલા રન થયા 43 રન ને 2 બોલ 43 રન અમારો રન સ્કોર છે 43 મિત્રો ઓવર પતી ગઈ 5 ઓવરની હતી હવે 20 લાઈનમાં દામ આવ્યો છે હવે 45 રન મારવાના છે અને પહેલા તો ઉતરી ગયો હે લાવો ભાઈ આ ફોન ને બોન ગુગા મળી ગયું ગુગા બધું વેચીને ખાઈ જા સમજો કડલું વડલું 45 રનનો ટાર્ગેટ છે તમે આને ન ઉતરતા આ તમારે બધા બોલ ખાઈ જાય સાચું કહો આને કાઢો એટલે આ લઈ મારીએ આને કાઢો આ લઈ મારીએ કે એ ટ્રાય લેત્ર બી એક 45 એવું મારવાનો હાલ આવી ગયા ક્યાં જવાનું તારે આવી ઉભું આને ઉભું રાખો એક રન લેવા દે અને પછી આને 5 બોલ ખવડાવી દે છોકરાની જીમના મારી દઈ દે હો ને હું પછી કાંક કહી દઉં પછી કઈ કેવા જે કુડે આપણે ખાવાય જાય બધા બોલ એ વન ડાઉન ઉતરવાનું કે કેપ્ટન ને તારી વેલ્યુ હું ટીટા નો ઉતરતો તું વાયા ઉપર જ આવડે થઈ જા હાલો હું ઉતરું છું હાલે ખિલાડી મારો આવ્યો ઓ હે એ બબાલ થઈ દેવાની સમજો એ કેપ્ટન ને વન ડાઉન ઉતરવાનું કે મિત્રો વિસ્લો ઉતરી ગયો બેટ ભમાય નહીં જોઈજો તમે પ્લેયર ગોઠવાઈ ગયા છે એક જો અહીં રહ્યો એક અહીં રહ્યો હવે બેટ ભમાય નહીં જોઈજો તમે
એ છગ્ગો માર દે વિસલા માર છગ્ગો માર છગ્ગો એક ઓવર પૂરી થઈ ગઈ ઓલો કેટલા 4 બોલ ખાઈ ગયો શરમ કર ઓય ટીટા 4 બોલ ખાઈ ગયો શરમ કર એક ઓવરમાં 2 રન આપ્યા ખાલી હું આવડ આ કલા હું આવડ લબડિયા 3 છક્કા માર્યા 3 છક્કા માર્યા લબડિયા લબરિયા મારા છક્કો ચોથો જાય ચોથો 21 રન 21 ઓવર આ ખિલાડી રહ્યો ને જો તમે બતાવો આ જે ખિલાડી રહ્યો ને એ આમે દડા ફટકારતો હતો આમે મારા આ ખિલાડી હે 21 એના બાદ કલ્પના 3 છે કલ્પના 3 છે રન માર્યા ની ઓલા કલ્પાઈ માર્યા હા ક્યાં ખાતું નથી જીતે નામ જીતો નામ જ છે ભાઈ રાખો તો રાખી લે ભાઈ તમારી મરજી ભાઈ એ જઈ જાઓ જીતે નામ જો આ ખિલાડી ના પાડે ખબર છે મને જીતો એટલે ખબર છે હાલે પકડે જી ભાઈ તમને બહુ અફસોસ થતો છે મને અમારો હાથ છૂટો છે ગાપાડી અમે નતો રમ્યા ભાઈ અમે કેટલા દી નતો રમ્યા હારી ગયા એટલે બ્લોક બંધ કરી દીધો ના ભાઈ ને બોલ કીધું ભાઈ કે આખા એ કેટલા રન થયા રન કેટલા થયા કેટલા રન છે હા 35 રન ભાઈ 33 રન મેં એકલા માર્યા ના છેલ્લે ડિક્લેર કર્યો કરી મારી લે કદાચ છે હવે છેલ્લી બોલિંગ આ નાખી આ ખાઈ ગયો એ ઓલો એટલું કોની પાસે હારી ગયા આખા 10 રન બાકી આખા 10 રન એક મેચ રમવાની છે મિત્રો પણ આ બ્લોક પછી બહુ લાંબુ બની જાય એટલે એ મેચ રમી લઈ ઘરે જવી પછી મળવી તમને બરાબર મિત્રો મેચ પતી ગઈ છે બે અને ઘરે જવી છે એટલે આ વિસલો પાછો હારી ગયો છે બે વખતે આ જ કેપ્ટન હતો અલગ અલગ ટીમમાં પણ જેમાં વિસલો હોય ને હારી જ જાય સમજ્યા લાલભાઈ આ વાત ગળે ઉતરતી ને તમે હારી ગયા બે વખત એમાં હું ઉતરે નહીં લાલ હારી ગયા અને હરાવ્યા છે અમે હું ચીટિંગ કરતો હતો બોલાયો ચોરી કરા હાસુ બોલો તો હારી ગયા હું ચીટિંગ કરતો હતો અને પૈસા ચોરી કરો ને તમે ઘરે આવજો હા તમે બધા દીવા રામદેવ પીર મંદિર છે ગલીમાં પૈસા 1000 ખાતામાં નાખ્યા મેં એના અમારે હપ્તા લેવા પડે આની પાસેથી ભાઈ ઠીક છે રોકડા નથી કે હપ્તા લેવા પડે ને છોકરા વધારે કમાવા તો મેં એને રોકડા આપ્યા ખાતામાં એટલે મેં રાખવા લઈ લીધા થોડાક લાઈ 200 બાકી આપ હા એ આપું છું પણ નાખ તો ખરી પહેલા બાકી 1000 ખાતામાં અરે બહુ હપ્તા આવે હતા ભાઈ બધું લઈ લેવું સારું બાટલો કેટલામાં આપ્યો પેલા હપ્તા કાંઈ નથી આ આ લગાવ્યો એક કયા હપ્તા આવે અરે બાટલા લઈ જાય રિક્ષામાં નાખી પેલા કઈ લોન નો હપ્તો આવે મહિને તમે કમાતા નથી એટલે હું હપ્તો ભરું 25000 રૂપિયાના બસ 25000 તો અમે મહિના 3 થી વધારે કમાવી પણ એ તો બોલ લાડ્યા એટલે તમારે ખાલી દી રાત નો અમને ઉડી જતો હોય. હું ખાતામાં જોતો ના ના આ ખાતામાં જોતો લાઈ 200 હાલે ને. 200 એલા ભાઈ જો આને 200 રૂપિયા આપું છું 5 દી પછી મારા આની પાસે વધારે છે 5 દી મારા આની પાસે પછી લેવાના 200 નોટ આવી રહ્યા બરાબર 5 દી પછી આવવાના સબૂત છે વિડીયો મારી પાસે સબૂત છે શું સબૂત છે કોણ છે મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 ને ઊંઘ બહુ આવે છે મિત્રો કારણ કે આજ તો થાકી ગયા કારણ કે ઘણા સમય પછી બોલ રમવા ગયા ને એટલે થાકી ગયા છે આજ તો આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો.